મિત્રો જો x બાર બરાબર 15 આપ્યો અને z બરાબર 15 હોય તો m મેળવો. m એટલે મધ્યસ્થ મેળવો. m એટલે આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ મેળવવાનું. એક જ સૂત્ર છે મિત્રો ને MCQ 99% MCQ આવશે. તો મિત્રો આમાં ધ્યાન રાખો, એક જ સૂત્ર આવે છે z બરાબર 3m - 2x બાર. 3m - 2x બાર. હવે z આપને આપી દીધું, z એટલે બહુલક. બહુલક આપ્યો છે 15. મધ્યસ્થ મેળવવાનું છે એટલે 3m મેળવવાનું છે -2x બાર. x બાર એટલે મધ્યક મધ્યક આપને આપ્યું છે 15. તો મિત્રો 15 બરાબર 3m - 15 દુને 30. હવે માઇનસ 30 છે મિત્રો આ બાજુ લઈ લ્યો તો માઇનસ છે પ્લસ થઈ જશે એટલે કે વત્તા 30 બરાબર 3m. 3m એટલે મધ્યસ્થ. તો 15 ને 30 45 અને બરાબર 3m. આ ગુણાકારમાં છે મિત્રોને ભાગાકારમાં મોકલો. તેથી 45 ના છેદમાં 3 બરાબર m. તેથી મિત્રો m બરાબર મધ્યસ્થ બરાબર 15. 15 તેરી 45. 15 તેરી 45. તેથી મધ્યસ્થ બરાબર 15. મિત્રો આ પણ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ હોય બે સમાન આપેલી હોય તો ત્રીજી એટલી જ આવે. દાખલા તરીકે x બાર 15 હોય, z 15 હોય તો મધ્યસ્થ મેળવો તો મધ્યસ્થ 15 જ આવશે. ઘણી વખત એવું હોય કે z 15 આપ્યું હોય